સુરત કોંગ્રેસમાં સામી ચૂંટણીએ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 10ના મહિલા ઉમેદવારે પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સુરત કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હોય તેમ કોંગ્રેસ પ્રમુખ સામે કોંગ્રેસના જ મહિલા ઉમેદવારે ગંભીર આક્ષેપો કર્યા હતા. વોર્ડ નંબર 10ના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ગંભીર આરોપ લગાવ્યો હતો. પાર્ટીએ મેન્ડેટેડ નહીં આપતા ફોર્મ રદ થતાં મહિલા ઉમેદવાર લાલધૂમ થયા છે. વોર્ડ નંબર 10 અડાજણ પાલ ઈચ્છાપુર બેઠક પરથી મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે પૈસા લઈ મેન્ડેટ નહીં આપ્યું. હું ચૂંટણી નહીં લડું તે માટે કોંગ્રેસ પ્રમુખે ષડયંત્ર રચ્યું હતું. વોર્ડ નંબર 10માં ભાજપ અને કોંગ્રેસ માત્ર બે પક્ષના ઉમેદવાર છે. હું ચૂંટણી નહીં લડું તો ભાજપ બિનહરીફ થાય, જે માટેનું ષડયંત્ર કોંગ્રેસ પ્રમુખે કર્યું હતું. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ લાખો રૂપિયા લઈ મેન્ડેટ જમા નહીં કરાવ્યો હોવાનો આક્ષેપ કરી મને ન્યાય જોઈએ તેમ કહ્યું હતું. મારું નામ દુર્ગા નિષાદ છે. હું વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડવા માંગુ છું અને માંગતી હતી અને અત્યારે બી ચૂંટણી લડવા માંગુ છું. પણ જ્યારે મેં સુડા ભવન પહોંચી, જ્યારે મારો વોર્ડ નંબર 10 નું ત્યાં હતું ચેકિંગ, તો ત્યાં પહોંચી તો ત્યાં મને જાણ કરવામાં આવી કે મેડમ તમારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મેં થોડી વાર હાઈપર થઈ ગઈ. પછી મેં ધીમેથી શાંતિથી દિમાગ ઠંડુ કરીને પૂછ્યું કે સર શાના કારણે મને થયું, એટલે કે તો મેન્ડેટ જમાની પહેલા કે નહીં અમને ખબર નથી કે. પછી મેં રિક્વેસ્ટ કરી તો ચૂંટણી અધિકારીએ મને ફોર્મ જમા કરવા ફોર્મ બતાવ્યું અને કીધું કે તમારું મેન્ડેટ જમા એના કારણથી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. અને આમાં કોંગ્રેસના વિપુલભાઈ ઉધનાવાલાનું પૂરેપૂરી હાથ છે કે એમને મારું મેન્ડેટ જમા નથી કરાવ્યું. એમને ખબર છે કે મેં ફોર્મ ભરી રહી છું, આટલા ધક્કાધુક્કી કરી છું, બધું કરું છું, તો એમને મને ફોર્મ ભરવાનું જ નહીં કહેવું જોઈએ ને પહેલે પ્રથમ તો.